रही हूँ। इतनी सारी कंपनीज आई हैं, आपको इतनी अच्छी अच्छी अपॉर्चुनिटीज़ देने आई हैं, तो मेरा सिर्फ एक पर्सनल सजेशन रहेगा। एक कहावत है इंग्लिश में, ભરૂચમાં મહિલાઓને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા માટે મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું આયોજન રોટરી હોલ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો, તેમને સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાનો તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગાર તકો વિશે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો। મેળામાં વિવિધ ખાનગી અને સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ મહિલાઓને તેમની લાયકાત અનુસાર રોજગારની તકો વિશે માહિતી આપી હતી। આ પ્રસંગે દહેજ પ્રતિબંધિત સ્વરક્ષણ અધિકારી પ્રિતેશ વસાવા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સામંત સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। મેળા દરમિયાન રોજગાર મેળવવા ઈચ્છુક મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ નોકરીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ કેટલીક કંપનીઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પસંદગી અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી। આજ રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા પ્રેરિત નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેવી કંપનીઓ, ખાસ કરીને MRF, SRF, LIC અને સન ફાર્મા જેવી વિવિધ કંપનીઓએ નોકરીદાતાઓએ ભાગ લીધો હતો। એમાં ઘણી બધી આપણી ભરૂચની મહિલાઓએ, જે નોકરી ઈચ્છુક મહિલાઓ છે, એમણે ભાગ લીધો હતો। ઘણી બધી મહિલાઓએ અપ્લાય કર્યું છે, તેમજ આજના દિવસનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર તેમજ સશક્ત બનાવવાનો છે।